વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં જે વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ આપણે વિભાગ બીમાં 13 પ્રશ્નો પૂછ્યા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે. તો આપણે સૌપ્રથમ પ્રકરણ એમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1, ભારતની એક પ્રાચીનતમ જાતિ તરીકે આર્યોનો પરિચય આપો. નંબર 2, આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? નંબર 3, સદીઓથી ભારતની પ્રજાએ વન્યજીવોના મહત્ત્વ સ્વીકાર્યું છે, કેવી રીતે? નંબર 4, વારસો એટલે શું? વારસાને અંગ્રેજીમાં હેરિટેજ કહે છે. નંબર 5, ગુજરાતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? નંબર 6, સંસ્કૃતિ માનવ જીવનને જીવન જીવવાની રીત શીખવે છે એમ શાથી કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1માંથી આ જે પ્રશ્ન છે 6 પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળી શકે છે. હવે આપણે વિભાગ બી જોઈશું. પ્રકરણ 2નો પહેલો પ્રશ્ન છે 7 નંબર, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. નંબર 8, ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. નંબર 9, ભારતની એક કલા તરીકે કાસ્ટ કલાનો પરિચય આપો. નંબર 10, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, આ વિધાન સ્પષ્ટ કરો. નંબર 11, ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. નંબર 12, કુંચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો. નંબર 13, નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે, વિધાન સમજાવો. નંબર 14, મણિપુરી નૃત્ય શૈલીનો પરિચય આપો. નંબર 15, નાટ્યકલામ બધી જ કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરતમુનિ શું કહ્યું? નંબર 16, બેવડ ઇક્ત એટલે શું? આ મોસ્ટ આઈએમપી છે. નંબર 17, ભારતની એક કલા તરીકે મીના કારીગરીનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2માં નંબર 7થી 17 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો 17 પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા. હવે આપણે પ્રકરણ નંબર 6માં જોઈશું. જે પ્રશ્ન પૂછાઈ શકે એ નંબર 18, કોણાર્કના સૂર્યમંદિર વિશે માહિતી આપો. નંબર 19, એલિફન્ટાની ગુફા વિશે ટૂંકમાં માહિતી આપો. મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 20, દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. નંબર 21, કુતુબ મિનારા વિગતો માહિતી આપો. નંબર 22, હડપી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. નંબર 23, આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. નંબર 24, અંજતાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. નંબર 25, ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના કોઈપણ 2 સ્થળો વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 6ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 7. તો 7નો પ્રથમ પ્રશ્ન છે નંબર 26 સિક્વન્સ મુજબ, આપણા વારસાનું સંરક્ષણ શાથી આવશ્યક બન્યું છે? નંબર 27, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. નંબર 28, તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસ સ્થળની સ્વચ્છતા અને જતન માટે તમે શું કરશો? જણાવો. નંબર 29, ભારતે વિશ્વમાં વસુધ વૈદ કુટુંબકમની ભાવનાને સાકાર કરી છે, વિધાન સમજાવો. મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે આ વિધાન. નંબર 30, આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 7માં જે 26થી 30 સુધીના જે પ્રશ્નો તમને આપ્યા છે એ આ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા. હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 9. પ્રકરણ 9માં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. નંબર 31, વન્યજીવોનું સંરક્ષણ માટેના 4 ઉપાયો જણાવો. નંબર 32, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. નંબર 33, વનના સંરક્ષણ માટેના 4 ઉપાયો જણાવો. નંબર 34, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? નંબર 35, વાઘ પરિયોજના વિશે માહિતી આપો. નંબર 36, હાથી પરિયોજનાની સમજૂતી આપો.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ 9ના જે વિભાગ બીમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આપણે વિભાગ 2ના અંદર ચેપ્ટર નંબર 11માંથી જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો નંબર 37 બહુહેતુ યોજના એટલે શું? બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ કયા કયા છે? નંબર 38 ભારતમાં જળ સંકટની સમસ્યાના દિવસે વધારે ગંભીર બનતી જશે. આ વિધાન સમજાવો. નંબર 39 વૃષ્ટિ જળ સંચય વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 11માં જે મોસ્ટ આઈએમપી વિભાગ બીમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો તમને આપ્યા છે. હવે આપણે પ્રકરણ નંબર 12માં જોઈશું જે વિભાગ બીમાં પૂછાય છે. તો પ્રશ્ન નંબર 40 મેંગેનીઝનો ઉપયોગ જણાવો. નંબર 41 કોલસો કેવી રીતે બન્યો છે? નંબર 42 અનાજના સમયમાં ખનિજ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. શાથી? નંબર 43 આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 13 જે વિભાગ બીમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 44 ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો. નંબર 45 ઉદ્યોગનું મહત્વ શું છે તે સમજાવો. નંબર 46 ખાંડ અને ખાંડસરીના કારખાના કયા સ્થાપ્યા છે? શા માટે? નંબર 47 ભારતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગોની માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 7, 9, 11, 12 અને 13 માંથી વિભાગ બીમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે એ પ્રશ્નોની આપણે આ ચેપ્ટરમાંથી તમને આપ્યા છે એ તૈયાર કરી લેવા. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14માં. તો ચેપ્ટર નંબર 14માં જે સૌથી વધારે પૂછાઈ શકે એવા પ્રશ્નો આ વિડીયોમાં આપણે બતાવ્યા છે. નંબર 48 ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? નંબર 49 બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈ કરવામાં આવી છે? નંબર 50 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? નંબર 51 બળવાખોરી અને આતંકવાદી બંને વચ્ચેનો તફાવત જણાવો. નંબર 52 સાંપ્રદાયિકતા દૂર કરવા માટે શું શું કરવું જોઈએ? નંબર 53 આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે તે સમજાવો. નંબર 54 આતંકવાદ એટલે શું? કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા આતંક ફેલાય છે? નંબર 55 આસામમાં કયા બળવાખોરી સંગઠનો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ચેપ્ટરમાં 14 નંબર 13, 12, 11, 9, 7, 6, 2 અને 1 આ જે ચેપ્ટરમાંથી વિભાગ બીમાં પ્રશ્નો પૂછાશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે આ વિડીયોમાં જે પ્રશ્નો તમને આપ્યા છે એ પ્રશ્નો તૈયાર કરી લેવા અને આવતીકાલે પેપરમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો વિભાગ બીમાં તમને જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમારા મિત્ર સર્કલમાં શેર કરવી જોઈએ.